રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આ મારો પ્રત્યુષ પ્રજાપતિ. આજે પ્રત્યુષની સ્કૂલમાં થેન્ક્સ ગિવિંગનું વેકેશન પડ્યું છે અને આજે જવાનું હતું, તો એ લોકોને આજના દિવસે ફ્રેન્ડ્સ ગિવિંગ મનાવવાનો હતો, હે ને પ્રત્યુષ? તો ફ્રેન્ડ્સની સાથે થેન્ક યુ, પછી એ લોકોને અલગ અલગ કાર્ડ્સ બનાવવાના હતા. પછી આ ફેમિલી માટે શું બનાવીને પાઈ ઇન અ કપ બનાવીને લાવ્યા છે, સ્પેશિયલ મારા માટે. અને તેનો ટેસ્ટ સ્ટ્રોબેરી ફ્લેવર છે અને કેવો જેલી ખાતા હોય ને એવું લાગે છે. તો સ્પેશિયલ મારા માટે બનાવીને લાવ્યો. અને બીજું કાર્ડ બનાવીને લાવ્યો કે આ કાર્ડ દરેક બાળકોને આવા કાર્ડ બનાવવાના હતા અને તેમાં થેન્ક યુ લખવાનું હતું, કે જે લખ્યું છે થેન્ક યુ, કોને કોને થેન્ક યુ, તો તે હું તમને બતાવવા માગું છું. જો આખું એનું બનાવ્યું છે, અહીંયા બધું થેન્ક યુ લખ્યું છે, અહીંયા થેન્ક યુ લખ્યું છે, એનું ફેવરેટ ફૂડ. પછી આ છે People માટે thankful થાય. પછી આ સાઈડ છે Hobbies. ને આજુ ને places માટે thankful થાય. તો ચલો હવે આ રીડ કરો, કે આ રીડ કરો અહીંયા. Home, school, playground. ત્યાં તમને ગમે છે. I am thankful for my mom. I am thankful for my grandpa. I am thankful for my grandma. I am thankful for my cousins. I'm thankful for my aunts and uncles. Oh, nice. પછી ને અહીંયા favorite food. તો Mango, apples, banana, strawberry, cherry, Oreo, chocolate, cereal. તો ફ્રૂટ્સને આપણે કેમ થેન્કફુલ કહીએ છીએ? કે જે આપણને એનર્જી આપે છે, આપણા હેલ્થ સારું રાખે છે. એટલે ને ત્યાં ભૂલી ગયા કટ કરવાનું થોડું, તો અમારે ઈચ સાઈડ દેખાય. પછી ચલો હવે આ થેન્ક યુ કોને છે? I am thankful for my mom. I like to play games on my phone. Going to mall with my mom. I like to play outdoor games. તો આટલું સરસ કાર્ડ એને મારા માટે બનાવ્યું છે, હે ને પ્રત્યુષ? તો થેન્ક યુ, અને થેન્ક યુ એવરીબડી, હે ને? કેમ કે જે આપણને જાણે અજાણે હેલ્પ કરતા હોય તો એ બધાને હેલ્પ કરવાનું અને બધાને થેન્ક યુ કહેવાનું. તો અહીંનું આ કલ્ચર છે કે જેને પણ આપણા લાઈફની અંદર કોઈ પણ હેલ્પ કરી હોય કે કંઈ પણ કામ કર્યું હોય તો આપણે દરેકને થેન્ક યુ કહેવું. બાય બાય. બાય.